બાબરાજ પાસેથી ખંભાતના અખાતમાં મળે છે. જો જાય એક નંબર નજારો છે અહીંથી. ના રેવા દો કાનપા, ના રેવા દો. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, બધાને મારા તરફથી જય માતાજી. અને હવે આપણે છે ને નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર, અને આપણે જવાનું છે ક્યાંક બહાર રખડવા, કેમ કે આપણે આ થાવ છીએ નવરા, એટલે ગમે ને આપણે જવાનું છે રખડવા, ક્યાંક ને ક્યાંક રખડશું. જવાનું ક્યાં પણ ખબર નથી, તો ક્યાંક રખડશું એમ. સવારથી લઈને બપોર સુધી ઘરે આપણે છે ને હાવ હતા નવરા. હવે જવાનું છે ભાઈ અમારા ગામની બાજુમાં એક કાળુભાઈ ડેમ આવેલો, અને આપણે ડેમે અત્યારે જવાનું છે. અને ના જઈને આપણે છે ને ભાઈ મસ્ત મજાનો વ્યૂ એન્જોય કરવાનો છે. જો ભાઈ કેટલો મસ્ત મજાનો વ્યૂ છે અહીંથી. અને જે છે ને ડેમે તો આપણે પહોંચ્યા નથી, કેમ કે સામે રહ્યા ને ના કાળુભાઈ ડેમના બાવળા છે. એવું લાગે છે કે ભાઈ આપણે છે ને કે સ્ટેશનમાં જે નદીના જે ટાપુ હોય ને ના રખડતા હોય ને એવો આનંદ આવે છે ભાઈ. કેમ કે અહીંયા ભાઈ ધીમા ધીમા પાણીની લહેર અને ઠંડો ઠંડો પવન, અને ભાઈ જોરદાર મજા આવે છે. The sun's sinking low. Hitting up the boulevard, see the palm trees glow. Caddy drop. આ ડેમ બાબરાજ પાસેથી ખંભાતના અખાતમાં મળે છે, અને વરસાદના પાણી છે ને ઓવરફ્લો થાય છે. અને કહેવાય છે કે છે ને નીચેના ગામડા હોય ને એને પાણીના સિંચાઈ માટે ઉપયોગ થાય છે, ને અમુક ગામનાને નીચે એલર્ટ પણ કરે છે. આ ડેમના કુલ 16 બાવણા છે. કુલ 16 બાવણાથી કાળુભાઈ ડેમ બંધાણો છે, અને 94 કિલોમીટર એમ કાંક ડેમની લંબાઈ અને કાંક નદીની લંબાઈ છે, એવું કાંક છે. બહુ આપણે ખાસ તો ખબર નથી. અત્યારે તો એવું લાગે કે આપણે છે ને ભાઈ ગિરનારનો ડુંગરો કેમ ચડતા હોય ને ઉતરતા હોય એવી ફિલિંગ આવે છે. પણ એવી ફિલિંગ ન આવે, કેમ કે આ નગરા પાણા જ છે. તો આપણે છે ને ભાઈ નીચે જવાનું છે, અને નીચે છે ને ત્યાંથી થોડો મસ્તીનો વ્યૂ આવે, એટલે ત્યાંથી આપણે થોડાક ફોટા શૂટ કરીશું. ના રેવા દો કાનપા, ના રેવા દો કાનપા. હેઠા ઉઠે ને ઉતરેઠો હારે લાવવામાં પછી તો આ વાંધા આવે પાછા. અહીંથી જો ભાઈ એક નંબર નજારો છે. અહીંથી તમને મજા આવે ને તો હા, પછી બાવળિયામાં ઘા કાંઈ નો ઘટે હો ભાઈ. રિવર ઓફ કાળુભાઈ, મજા ને મજા. આખો દીમાં તો નહીં, પણ મહિનાની અંદર અમે 770 રૂપિયા આવતા છીએ. મજા જ લેવા હો, સ્પેશિયલ, બીજું કાંઈ કરવા નહીં, આનંદ લેવા આવવાનો આનંદ. અને અહીંયા છે ને ભાઈ આપણી એક પેલા ચેનલ હતી, કે અહીંયાથી આપણે વિડીયો શૂટ કરતા હતા, ને આપણી ચેનલમાં ઘણા વ્યૂ આવતા હતા. પણ એ મારો ફોન જો ને ડાંગ ફરવા ગયો ને, ના કાંક મેં ધોધમાં ઓલા ગીરા ધોધ રહ્યો ને એમાં મારો ફોન વિયો ગયો, એટલે આપણી હારો ચેનલે વહી ગઈ. પણ મને એ ચેનલનો આઈડી પાસવર્ડ ને એવું કાંઈ યાદ નહોતું, એટલે ગઈ. હવે આપણે નવી બનાવી લીધી છે ને, નવા બ્લોગ ચાલુ કરવાના છે, એટલે સપોર્ટ પાછા કરતા રહેજો, બરોબર? તો હાલો. લાગે ને ભાઈ આમ વિદેશમાં ગયા હોય ને એવો આમ તો ભાઈ નજારો છે. આપણને એમ લાગે આપણે છે ને વિદેશની અંદર ગયા હોય ને એવો અહીંયા અંદર નજારો છે. અને આ ભોયરાની અંદર છે ને ભાઈ ઓલા શું કહેવાય આપણે કેકડા આની અંદર હોય છે. આપણે અત્યારે જોઈ અંદર હોય ને તો આપણે કેકડા કાઢી. પાણીની અંદર આપણને છે ને પડકું જોવા મળ્યું હતું. અત્યારે જોઈ પાણીની અંદર બેઠું છે, વહી ગયું અંદર વહી ગયું. જો જાય વહી ગયું. એટલે છે ને ધ્યાન રાખવું પડે, નકર આમાં છે ને ક્યારે આપણને ડંખ મારી લે ને એનું કાંઈ નક્કી ન હોય. અને અહીંયા અમે છે ને રખડતા ભાળી ગયા હતા, કેમ કે અમારે આ એક ભાઈ હતા ને એના પગમાં જ આવી ગયું હતું. રખડ્યા છે થોડુંક, પણ થાકી ગયા છે બહુ, એટલે હવે અમારે જવાનું છે ઘરે.
કેમ કે ભાઈ હવે અમે બધું રખડી દીધું છે અહીંયા ડેમે. આપણે જેટલું હતું એટલું બતાવવાનું હતું એટલું બતાવી દીધું અને હવે આપણે જવાનું છે ઘરે, કેમ કે હવે થાકી ગયા છે એમ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો આપણો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. ત્યાં સુધી બધાને મારા તરફથી જય માતાજી.